તો કેમ છો? સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આપણે જાય છીએ કાચરોટા આજે સ્ટેશન લઈને. તો આપણે પહોંચી ગયા વડાલ. હવે આપણે પહેલાં તો પેટ્રોલ પંપે જવા દઈએ અને આપણે ટાંકી ફૂલ કરાવી લે એટલે ઉપાધિની ત્યાં કેટલું હાલે પછી કંઈ નક્કી ન હોય. તો આપણે અત્યારે પૂગી ગયા હોય પંપે, વાસુદેવ પંપ. જોઈએ આપણે કેટલું ડીઝલ આવે. ફૂલ 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 થોડોક ઉપર હોય ને આ પગું ચડી જાય. હા હા એ જ છે. આપણે ચાલુ કરી દીધું હે ડીઝલ નાખવાનું. આપણે જોઈ લ્યો 3050નું આપણે ફિક્સ કરાવી દીધું અને ટાંકી ભરાઈ ગઈ. ઢાંકણા લગી ભેરી બહુ સલકાયું નથી, નકર ઢોરાય એમ હતું. તો અત્યારે મજૂર આવી ગયા અને ભારી પર વરગાડી દીધા હે. આપણે બધું કમ્પ્લીટ કરીને રાખ્યું હતું, પટ્ટો ખોલી રાખ્યો, ચાયણો ઢારીને ઘોડી બોડી મારીને. મજૂરની થોડી ક્વાઇટ હતી, થોડુંક બેહવું પડ્યું. આ રીતની માંડવી છે. તો અત્યારે 12:15 વાગી ગયા છે ને આપણે ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. જોઈ લો આમથી બારીઓ આવતી આવે ને આપણે ઓયરે જાય છીએ. કેવું કામ થાય હાલો તમને આગળ વિડીયોમાં જોડાયેલો રહ્યો, તમને બતાવું. માંડવી જોઈ લો પેલા કેવી છે ને એ તમે જોવો. તમે લીલી માંડવી છે આમ જોવો તમે. થોડું એ લીલું છે આમ જોવો. આપણે દેવડું વારેથી ભાંગી એવું નથી. આ રીતનો ઓર ઉપાડે છે. બે જણા વર્ગી ગયા ઓરવા, લીલે લીલી હતી તમે જોવો. એ રીતના ઓરે નહીં. જો આખો પટ્ટો ભરાઈને જાય છે, ખાલી નથી રહેતો. જોવો તમે પટ્ટોમાં જીરી કે ખાલી નથી રહેતું. એ રીતનો એટલો ઓર ઉપડે છે. હાલો તો તમને માંડવી બતાવી દઉં. આપણે ઓર તો જોઈ લીધો, લીલી મગફળી તો ઓર કેટલો ઉપાડે છે. આ રીતનો માંડવી આવે તમે જુઓ. ઉતારો એ સારો એવો છે માંડવીનો. ચોખ્ખી તમે જુઓ કેટલી આવે નહીં. આવ ચોખ્ખી માંડવી આવે. આમાં ડાઠી નથી આવતા ને ધૂળી નથી આવતી. તમે જુઓ. હવે તમને પાલો બતાવી દઉં છું કે રીતનો પાલો આવે નહીં. દાણા ઓછા આવે તમે જોવો. આમાં બાઈક કોક છે, ધૂળ બધી અહીંથી નીકળી જાય છે. જોજો તમે ઓર કેટલો પડે એના અંદાજે તમને આનું ખબર પડી જતો હોય છે કે કેટલો પાલો નીકળે. તમે જોવો પાલો એકદમ લીલો નીકળે, લીલો છમ. અંદર કાંકરા હે ઓલી બાજુ ઉપડી નીકળી જાય છે. ટ્રેક્ટર રાખી દે છે ટ્રોલી ડાયરેક્ટ.
માંડવીનું બિયારણ છે 35 નંબર. જીવન નવું નીકળ્યું ને આ બાજુ 35 નંબરનું વાવેતર ઘણું છે. જોવો તમે લીલી માંડવી હોય તો તમે એકવાર ખાલી એનો ઓર જોવો ખાલી તમે. મોટી મોટી ભારીઓ આવે હો ડાયરેક્ટ જોવો તમે બરબારા ઢગલા. અને આ મગફળી ભીનામાં ઉપાડે નથી એટલે એમાં ધૂળ બહુ છે. જો તમને બતાવી દો પાથરામાં તમે જોવો તે ધૂળ છે લાગત છે. જોવો છોડવે આમાં ધૂળ બહુ છે એટલે આમાં નોખી પડી જાય ઓલા ચાયણામાં. ઓર સારામાં સારો ઉપાડે છે. એક ભાઈ બારી છોડતા જઈને 2 જણા ઓરે છે. જોવો તમે એવું. મારામાં એક ભાઈની કોમેન્ટ આવી હતી. એ પૂછતા હતા કે તમારે ભૂકામાં ધૂળ કેવી આવે ને તો હું તમને બતાવી દઉં ભૂકામાં કેવી ધૂળ આવે. તો તમે જોવો પેલા આમાં ધૂળ ભૂકામાં ધૂળ આવતી જ નથી. એની અલગથી એક ખોપડી આપેલી છે નીચે ત્યાં બધું નખો પડી જાય. તમે જોવામાં એ તમને હુપડી બતાવી હતી એ હુપડીમાંથી ધૂળ અલગ પડી જાય છે હાવ. એટલે ભૂકામાં તમે જોવો ને તો ધૂળ હાવ આવતી જ નથી. એમ તમે કહી શકો. તમે જોવો ભૂકો પાછો બતાવી દો. જોવો માંડવીમાં કેટલી ધૂળ છે એ તમને બતાવી દીધી. હવે તમે આમાં જોવો ભૂકો એકદમ ચોખ્ખો આવે. તમે જોવો લીલી છે થોડીક માંડવી એટલે થોડાક ડાટા આખા નીકળે. કારણ કે વરસાદનો કોરો થતો આવે એટલે લીલી તો લીલી બધે મહિના કાઢવા. ફૂંકાવા દેવાની વાઈટ નથી જોતા. હવે તમને ઉપર જઈને બતાવી દો કેવો ઓર ઉપડે નહીં, કેવા પાત્ર આવે મોટા કે રીતના જાય. તો આપણે આવે કે ઉપર જોવો મોટા પાત્ર આવે ને એ ડાયરેક્ટ તો અંદર જ ભૈયા જાય. ગમે એવડો પાત્ર હોય ને પરબારો અંદર જ, કારણ કે ઢોલ જ એવડો હોય. તમે જોવો કેવડો પાત્ર આવે નહીં. ભૈયો ગયો મોટો પાત્ર હતો એ તમે જોવો. આખો પટ્ટો ભરે ને એવો એક આઈ રહે. જો આ તમે કેવડો પાત્ર કરાવ્યો તમે જોવો. આવ્યો ચાલુ ચાલુ છે બટ્ટામાં. જો પાછા 2 જણા વર્ગા છે. આ રીતનું ખેતર છે. નીચે ટ્રેક્ટર રાખેલો એમાં ધૂળ ભરે છે, કારણ કે ધૂળામાં બહુ થાય ને. જોવો પાત્રો તમે
5 વીઘા જેટલું ખેતર છે. જોઈએ આપણે આમાં કેટલી કલાક થાય છે, કેવું ચોખ્ખું આવે અને બધું. મોટો પાત્ર આવ્યો. આપણે ટેપ ફિટ કરી દીધું હતું કાલે રાઈતે. પ્રકાશભાઈ ને 2 વેરગા હતા. સરકારે ટેપ ફિટ કરી દીધું વાયરિંગ મને કમ્પ્લીટ. અત્યારે આપણે ટેપ ચાલુ કરી દીધું છે એટલે મજૂરને કામ કરવાની મજા આવે. ટેપ વાગતો હોય ને તો વાગે છે સારું. તમે જોવો તો માપે મેનેજ રાખ્યો છે. વીસ મિનિટ જ થઈ છે ખાલી. તમે જુઓ 20 મિનિટમાં કેટલો ખાંચો કર્યો નહીં. તમે જો અહીંથી લઈ ગયા ડાયરેક્ટ પરબારામાં અને માં પૂગી ગયા પરબારા. ત્યાંથી હવે પરબારા આમ લેતા આવે ખાલી 15 થી 20 મિનિટ જ થઈ છે. તમે જુઓ કેટલું ઉપાડ્યું નહીં. ગરધણી પૈતે ઓરવા છે જુઓ. ગોમજી તો મજૂર નથી ભૂગતા બરોબર ભારીએ, કારણ કે ભારે આવ્યા ભેગી તો વહી જાય છે. ક્યારેક ક્યારેક લીલું આવે ને ક્યારેક તપેલું આવે ને એ રીતનું આવે છે ભારીઓમાં. પાથરો હોય ને પાથરો એ અહીંયા થોડોક અધર રાખો અહીંયા, એટલે એને ડાયરેક્ટ આ પતરામાં જ રાખોમાં. ભાઈને થોડુંક કહી દીધું કે એ રીતના પાથરો મૂકો, કારણ કે પતરામાં મૂકે ને તો અડધો પાથરો પટ્ટામાં જાય અડધો નીચે જાય, એટલે બરોબર આમ જાતો નહોતો. અત્યારે કહી દીધું જો એ મૂકે હવે પરબાર વયો જાય છે. જો એ ભાઈને કીધું જ્યાં મૂકો ત્યાં પરબાર વયો ગયો. જો થોડીક વારમાં પાલાનો ઢગલો કેવડો કરી નાખ્યો. માંડવીનો ઢગલો સારો એવો કરી નાખ્યો. તો અત્યારે હવો વાગી ગયો છે અને આપણે ચાલુ કર્યું એને 1 કલાક થઈ ગઈ છે. 1 કલાક થવા આવી હતી, થોડુંક બાકી છે. તો જો તમે 1 કલાકમાં કાઢ્યું કેટલું નહીં તમને બતાવું. અહીંથી તો આપણે રસ્તો કરેલો જ હતો, અહીંથી આમ લઈ લીધું ઓલી બાજુ. જો તમને બતાવું. આપણે ઓલી બાજુથી બધી આ લાગત લઈ લીધું છે. અહીં લગી પગી ગયા છે જોવો. અને આમાં ધૂળ બહુ છે એટલે ડાયરેક્ટ ટોલી રાખી દીધી. જોવો કલાકમાં આટલી ધૂળ નીકળી. દાણા ભાઈ ગયા નીકળે છે કોક કોક. જોવો ફૂંકાઈ ગયેલી છે એટલે દાણા ઓછા કાઢે છે. અને આ રીતનો પાલો નીકળે છે. પાલામાં કોઈ જાતની ધૂળ ભૂળ કઈ આવતી નથી. પાલો એકદમ ચોખ્ખો ને આખો પાલો નીકળે છે. માં પારો મારી દીધો માંડવીનો. કલાકમાં એટલી માંડવી થઈ. ઉતારો સારો એવો છે. તમે ઉપડીએ તમે જોવો તો તમને ખબર પડી જાય કેટલું આવે ને માંથી.
આમાં કોક એવું જોવો તો ઝીણી ગાંગડી એવી આવે, કારણ કે માંડવીને આયરો વજન હોય ને જોવો તમે આવી ભાઈ કે તમને જોવા મળે જોવી, કારણ કે આ માંડવીનો દોડવાનો જેટલો વજન હોય એટલો આનો વજન થઈ જાય. જોઈજો તમે આટલું કલાકમાં કાઢી નાખ્યું હોય. તો અત્યારે થોડીક માણસોમાં તાઈડ પડી છે, કારણ કે હુકેલું છે એટલે ભારી મોટે ઓર લે છે, મોટી મોટી ભારી બાંધી જોવો તમે એ પરબર એક ફેરામાં વહી જાય છે. એટલે અહીંયા ફાટું હારવા માણા ઘટે એટલે તગારા ચાલુ કર્યા છે. જોવો તગારું ભરીને નાખી દેવાનું. આજ હુકેલું છે એટલે ઓર આજે હારા મારું ઉપાડ્યો, ઓરમાં કાંઈ કેવું પડે એમ નથી આજ તો. જો હજી તો અહીંયા હતા એટલે માય વહી ગયા મજૂર. કલાકમાં આટલું ખાલી કરી નાખ્યું તમે જોવો ખાલી. અત્યારે વાગ્યો છે 1:30 ને જોવો તમે પાલાનો ઢગલો સારો થઈ ગયો છે ને ઓરે અટાણે વધારે હાલે. તમે જોવો હવે ખાલી અહીંથી એટલું જ છે. જોવો તમે આ દેખાય એટલું માએ પૂરું થઈ ગયું, અડધા કરતા ઉપર લેવાઈ ગયું છે. હવે રહ્યું ખાલી અહીંથી એટલું જ. તમે જોવો પાંચ વીઘાનું ખેતર છે. 5 વીઘાના ખેતરમાં પાલન ઢગલો જાય તો એ ખેંચવો નહીં પડે. હજી કાંધું તમને બતાવ્યું હતું, તમે જોઈ લ્યો. ખાલી અહીંથી ખાલી થોડુંક નીકળે છે એટલામાં, બાકી આમાં કાંઈ છે જ નહીં. આમાં અમુક ઘરો ડોડો હોય એ અહીંથી એટલામાં જ હોય. છેલ્લે એક બે ભારી કાઢ લેવાનું, ઓરી દેવાનું, એમાં પછી વહી આવે. આમાં થોડીક માણસોની ખેંચ પડે છે, પણ ઢોકળું છે એટલે વાંધો ન આવે. તો અત્યારે વાગી ગયા છે 2:30. તમે જોઈ લો 2:30 વાગી ગયા છે અને આપણે ચાલુ કર્યું હતું 12:15 વાગ્યા. 12:15 વાગ્યાનું એમને ચાલુ છે, હજી એમને ચાલુ છે. તમે જોવો માં બે પાથરામાં છે અને હવે ખાલી આટલો એક ખૂણો આ, બાકીનું પૂરું. માંડવીનો ઢગલો બતાવું, માંડવી કેટલી થઈ. ઓલો ઢગલો થયો ને હજી થાય થોડોક. અહીંયા ફાટું હારો હારો કોઈ માણા નથી એટલે તકારે હાલે બધું. જોવો તમે માણસોની થોડીક ઘટ પડી છે. જોવો તમે ધૂળની ટોલી ભરાઈ ગઈ. ધૂળ એટલી હતી ને જોવો. લીલું હતું એટલે કોક કોક દાણા આવ્યા, ખાલી કોક જ છે. તો અત્યારે 2:30 વાગી ગયા છે અને જોઈ લો એટલું છે. હવે ખાલી બાકીનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે.
વગેરે ચાલુ કરી દીધું હવે. થોડીક ભારી ટાઈમ છે. ડાયરેક્ટ ભારી ઊંધી વારે છે તમે જોવો. હાવ ઢોકળું જ છે, હાવ નજીક જ છે. તો એ જો કેટલી ભારી આવે તો પુગાતું નથી. અત્યારે હવા 3 વાગવા આવ્યા છે અને હવે રહ્યું ખાલી થોડુંક જ છે. આટલા બટકા છે, થોડાક છે. અહીંયા સુકેલું હતું, માંડવી હા સુકાઈ ગયેલી હતી, એટલે ઓર થોડોક આસપાસ વધારે ઉપાડ્યો, કારણ કે દબાઈ નહીં. પકડી રાખ્યો તો પાત્રો લીલો છે એટલે. બાલો ઓમ જઈ તો આખો બાલો છે અને સેજ ઢીલું હતું એટલે આ થોડાક ગાંઠિયાની સાઈઝ થોડીક મોટી રહી છે. ઢીલું હતું થોડુંક અમથું એટલે. દસક ભારી જેટલો હશે મને અંદાજ એવડા છે, ખાલી 10 ભારી જેટલું. જોઈ લો મોટો પાત્રો ગયો. તો અત્યારે વાગ્યા છે 3:30 અને ભારી બધી થઈ રહી. અને હવે જ્યાં નીચે પડ્યું એટલું જ છે અને 1-2 ભારી જેટલું કાંચું થાય. ફાટો ભરી ભરીને જવા દઈએ. આ નીચે ઓલો દાબો થઈ ગયો એ છે. જોજો કેટલી ધૂળ આવી અહીંયા.
અત્યારે કાંદ ઓરે નીચેથી બધી ધૂળ ભૂળ ને બધી તમે જોવો માં ઢેફા એમને નીકળી જાય છે અને અમુક મોટા માંડવીના ડોડો એ પણ નીકળે છે. જોવો તમે આ તો એકાને અહીંથી તગારા ભરીને પરબા નાખી તો થોડુંક વધારે આવે, નકર મોટા ઢેફા અને અમુક માંડવીના ડોડો અહીંયા નીકળી જાય. કાંધામાં આ રીતનું કંઈક થાય તમે જુઓ, કારણ કે નીચેથી બધું ભેગું કરીને ભરે એટલે એવું જ થાય. તો અત્યારે વાગ્યા છે 4 અને જોઈ લો તમે કાંધું બાંધું બધી કમ્પ્લીટ થઈ ગયું છે. કાંધું ઓરાઈ ગયું, ભારી થઈ રહી હવે થોડુંક જ છે. નીચે તમને ઓલું દેખાતું છે એટલું છે, બાકીનું બધું પૂરું. અને ધૂળની ટોલી આખી પારો મારીને ભરી દીધી, તમે જોઈ લો આટલી ધૂળ થઈ. ધૂળ કારણ કે બહુ હતી માંડવીમાં. તો અત્યારે આ થોડું કમ્પ્લીટ આપણે કરી નાખ્યું છે. હવે આપણે જઈશું બીજા ઘરે. તો મળીએ પાછા બીજા વિડીયો.